સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મહાસાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પરમાર રિંકલ। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજમાં કરબલાની યાદમાં માતમ મનાયો। તાજિયાના જુલુસમાં હજારો મુસ્લિમ બિરાદરો જોડાયા। તાજિયાઓને ખૂબ જ સારી રીતે શણગારાયા। યા હુસેનના નારા સાથે જુલુસો ગામમાં ફર્યા। ભુજમાં કરબલાની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા ઠેર ઠેર તાજિયાના જુલુસ કાઢીને માતમ મનાવ્યો હતો। આ પ્રસંગે હિન્દુ સમાજના લોકો પણ આ જુલુસમાં સામેલ થયા હતા અને કોમી એકતાના દર્શન કરાવ્યા હતા। ઇમામ હુસેનની શહાદતની યાદમાં મુસ્લિમ ધર્મમાં મોહરમનું ખાસ મહત્વ છે। સત્ય અને અસત્યની લડાઈમાં ઇમામ હુસેન સાથે તેમના 72 અનુયાયીઓએ કરબલાના મેદાનમાં સત્ય માટે શહાદત વોરી હતી। આ મોહરમનું પર્વ ખૂબ જ પરંપરાગત રીતે મનાવવામાં આવે છે। શુક્રવારે શહેરમાં તમામ તાજિયા વિશાળ જુલુસ સાથે શહેરમાં ફરીને ભીડગેટ નજીક એકઠા થયા હતા। તાજિયાના જુલુસને જોવા માટે શહેરમાં હજારો લોકો એકઠા થયા હતા। આમાં સાહેબ એવું છે કે ઇમામ હુસેને પોતાના 72 સાથીદારો સાથે કુરબાની આપેલી છે ઇસ્લામને જીવિત કરવા માટે। અને એક શાયરી પછી કે કત્લે હુસૈન અસલ મેં મર ગયે જજીદ હૈ, ઇસ્લામ જિંદા હોતા હૈ હર કરબલા કે બાદ। એટલે ઇમામ હુસેને પોતાના કુટુંબની આખી બલિદાન આપી અને ઇસ્લામને જીવિત કર્યો છે, જેના સ્વરૂપે આજે 61 થી કરીને આજ સુધી તેમના માનવાળા ઇમામ હુસેનના દર 10મી તારીખે તેમની યાદમાં તાજિયા મનાવવામાં આવે છે। એટલે 50 તાજિયા મોટા છે અને નાના તાજિયા થઈને 100 તાજિયા થઈ જાય છે। રૂટ ત્યાંથી આપણે કુંભાર મસ્જિદથી કાલિકા રિંગ રોડ, સુમરા ડેલી અને જ્યુબિલી હોસ્પિટલથી સરપટના બહાર નીકળી જશે। પોતપોતાના મતામાંથી તાજિયા નીકળ્યા છે અને બધા આવી કરીને આઝાદ ચોક ભીડમાં ભેરા થશે હમણાં, બરાબર। એની પણ અમારા જો આગેવાન છે આદમભાઈ બહેર છે, ઉમર સમા છે, અમારા જો નેતા છે, બધા ભેગા થઈને નગરપતિ છે, પીઆઈ સાહેબ પણ આવશે। એના જઈ કરી અમે સ્ટાર દેશી એની પાસે ડાયરેક્ટ સ્પીકર છે, સરપંચ નાકા બહાર જઈ કરીને ઠંડા થશે। આવો સૌ સાથે મળીને મિર્જાપર ગામને સુંદર, સ્વચ્છ અને સમૃદ્ધ અને આદર્શ ગામડું બનાવીએ। આવો સૌ ગ્રામજનો વેરો ભરીને ગામને રોલ મોડલ ગામડું બનાવીએ। ગામ તો જ સમૃદ્ધ થઈ શકે જો દરેક ગ્રામજન નિયમિત વેરો ભરે। સૌ સાથે મળીએ ગામનો વિકાસ કરીએ। મિર્જાપર ગ્રામ પંચાયત તેમજ સમગ્ર ગ્રામજનો। ગાંધીધામમાં પાલક પિતા બન્યા હેવાન। માસૂમ બાળકોને બાંધીને ઢોર માર માર્યો। હેવાનિયતની બધી જ હદો પાર કરતા નરાધમ પિતાનું કાળજું પણ કાંપ્યું નહીં। ગાંધીધામમાં મચ્છુનગર વિસ્તારમાં બનેલા એક બનાવથી સમગ્ર જિલ્લામાં લોકોના મોઢામાંથી હે રામ કે યા અલ્લાહ નીકળી જાય, પરંતુ આ ગુનો આચરનાર પાલક પિતાનું કાળજું પણ કાંપ્યું નહીં। શહેરના મચ્છુનગરમાં રહેતા કાનજી કોલી ભગતે તેના સાવકા પુત્ર રાહુલ ઉંમર વર્ષ 5 તથા પુત્રી ખુશી ઉંમર વર્ષ 3નું છેલ્લા 6 માસથી લાલન પાલન કરી રહ્યા છે। આ બંને બાળકોના મૂળ પિતા અકબરભાઈનું નિધન થઈ જતા તેની માતા ફાતમાબાઈ માસૂમ બાળકોને મૂકીને ચાલી ગયેલ છે। તેથી તેમના પાડોશી કાનજી કોલી ભગત આ અનાથ બાળકોનું લાલન પાલન કરી રહ્યા હતા। બાળકોએ ભગતના ઘરમાં ગંદકી કરતા રાહુલ તથા ખુશી બંનેને દોરડા વડે બાંધી માર મારેલ હતો। રાહુલના શરીર પર અનેક જગ્યાએ મારપીટના નિશાનો મોજૂદ છે। તેના ડાબા ગાલ પર પણ મારના નિશાનો છે, જ્યારે ખુશીના નાકને ચીપિયા વડે પકડીને ખેંચવામાં આવેલ હોય તેવું જણાઈ આવેલ છે।
બંને બાળકોને પ્રથમ રામબાગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ અને ત્યારબાદ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. આમ માસૂમ બાળકો પર અત્યાચારના આ કિસ્સાથી સમગ્ર જિલ્લાભરમાં અરેરાટી વ્યાપી ગયેલ હતી. આજના યુગમાં આવા અત્યાચારી લોકો પણ સમાજમાં રહે છે તે જાણી ખૂબ જ આશ્ચર્ય થાય છે. આવા નરાધમોને સમાજમાં રહેવાનો અધિકાર નથી તેવી લાગણી પણ અમુક લોકોએ વ્યક્ત કરી હતી. તો આ બાળકની કસ્ટડી ચાઇલ્ડ પ્રોટેક્શન ઓફિસર શ્રી અવની દવેએ સંભાળી હતી. તો સાંભળીએ અવની દવેને. મારું નામ અવની દવે છે, ચાઇલ્ડ પ્રોટેક્શન ઓફિસર. એટલે આજે સવારના બધા છાપામાં મેં વાંચ્યું કચ્છ મિત્રમાં, ગુજરાત સમાચારમાં એમાં કે ભાઈ આ ટાઈપના જે બાળકો મળેલા છે અને કસ્ટડી અત્યારે રામબાગ હોસ્પિટલમાં છે. તો એટલા માટે એઝ અ રૂલ છે તો બાળકોને આપણે અહીંયા જે સંસ્થા હોય એમાં રાખી શકાય. એટલા માટે કસ્ટડી લેવા માટે અમે લોકો ગયા હતા રામબાગ હોસ્પિટલમાં. પણ ત્યાંથી કોઈ NGO વાળા એમને લઈ ગયા હતા, એકતા મહિલા મંડળ કરીને, જે એમની સારવાર માટે લઈ ગયા હતા એમને. ત્યાર પછી અમે પોલીસ થ્રુ એમની કસ્ટડી બાળકોને મેળવેલી છે. એટલે અમે જે રાહુલ જે નાનો છોકરો છે એમને પૂછ્યું તો રાહુલના કહેવા મુજબ એમના જે પાલક પિતા છે, એકચ્યુઅલમાં એવું છે કે એમના જે પિતા છે એ ગુજરી ગયા છે અને મમ્મી ક્યાંક વયા ગયા છે. તો એમના પાડોશીને ત્યાં હતા એમના બાળકો, અને એમને કંઈક બાળક છે એ ઘરમાં કંઈક પોટી કરી ગયો છે. એટલે એમના પપ્પાએ એમને દોરડાથી બાંધી અને પછી બહુ મારેલું છે. છોકરીને ચીપિયાથી નાક દબાવેલું હતું છોકરીનું, અને બે છોકરાઓને બાંધી અને મારેલું છે, ખૂબ મારેલું છે. છોકરીનું મતલબ એના પિતાનું નામ ભગત કરીને છે. એટલે એકચ્યુઅલમાં છોકરાને પૂછ્યું તો એમ કીધું કે પોતે મુસ્લિમ છે અને એમના પપ્પાનું નામ અકબર છે અને મમ્મી ફાતિમા નામ બતાવે છે. સોહામની સાડીનું સજીલું ઉપવન એટલે લબ્ધિ. લગ્ન પ્રસંગ તથા પાર્ટીવેર તહેવારોને અનુરૂપ શ્રેષ્ઠ ન્યૂ કલેક્શન એકમાત્ર લબ્ધિ સાડીમાં ઉપલબ્ધ. પધારો આપના શોરૂમમાં. આપની એક મુલાકાત કાયમી બની જશે. સાડીઓની ખરીદી કરતા પહેલા એકવાર અવશ્ય મુલાકાત લ્યો. સ્થળ લબ્ધિ એક્સક્લુઝિવ ફેન્સી સાડી શોરૂમ, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ. સંપર્ક અરવિંદ મોરબિયા 9825662272, બિપિન મોરબિયા 9879929224, લેન્ડલાઇન નંબર 02832221345. લાલજી વેલજી ચૌહાણ પરિવારના યજમાન પદે ભાગવત કથા રાવલવાડી રિલોકેશન સાઇટ ઉપર ચાલી રહી છે, જેમાં ગઈકાલે રૂક્ષ્મણી વિવાહ યોજાયો. લાલજી વેલજી પરિવારના યજમાન પદે રાવલવાડી રિલોકેશન સાઇટ ઉપર ચાલતી ભાગવત કથામાં વ્યાસપીઠ ઉપરથી પરાગ વિનોદભાઈ ભટ્ટ કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ કથા દરમિયાન રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો તથા ખૂબ જ ધાર્મિક ભાવનાથી તે પ્રસંગને તાદશ રજૂ કરાયો હતો. આ પરિવારના સ્વર્ગસ્થ વેલજીભાઈ ચૌહાણ, ગંગાબાઈ વેલજી, વસંતબેન લાલજી, જીતેન્દ્ર ચૌહાણ, જયશ્રીબેન જીતેન્દ્ર તથા મનીષા કેતન હરિલાલના સ્મરણાર્થે તથા આત્મશ્રેયાર્થે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસપીઠ ઉપરથી પંડિત પરાગભાઈ ખૂબ જ ભાવવાહી શૈલીમાં કથા રજૂ કરી રહ્યા છે. લાલજીભાઈ ચૌહાણ તેમજ સમસ્ત ચૌહાણ પરિવાર તરફથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરેલ છે. તારીખ 10/11/2013થી શરૂઆત થઈ ને 13 તારીખના કૃષ્ણ જન્મ, અત્યારે 15 તારીખના રૂક્ષ્મણી વિવાહ તેમજ આવતીકાલે 16/11/2013ના કથા વિરામ થશે. આજના પ્રસંગે રૂક્ષ્મણી વિવાહ શ્રી રાજપૂત જ્ઞાતિ સમાજવાળી રાવલવાડી રિલોકેશન સાઇટ મધ્ય રાખેલ છે. ખાસ હેતુ સર્વ અમારા પિતૃઓના કલ્યાણથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન આયોજન કરેલ છે. ભક્તો રોજના સમજોના અંદાજે
1000 થી 2000. કેવું લાગે છે? બહુ સરસ આયોજન છે. બધું વ્યવસ્થિત રીતે કથાકાર શ્રીમદ વક્તા શ્રી પરાગ વિનોદચંદ્ર ભટ્ટ તેમજ તેમની મંડળી તરફથી સારું પ્રતિસાદ મળે. હોટલ સેવન સ્કાય એરપોર્ટ રિંગ રોડ. આ સપ્તાહમાં આપ વિવિધ ફિલ્મનો આનંદ માણી શકશો. સ્ક્રીન 1 પર આપ જોઈ શકશો રજ્જો 12:30 કલાકે, 3:30 કલાકે, 6:30 કલાકે તેમજ 9:30 કલાકે. સ્ક્રીન 2 પર આપ જોઈ શકશો ક્રિસ 3 12:30 કલાકે, 3:30 કલાકે, 6:30 કલાકે તેમજ 9:30 કલાકે. સ્ક્રીન 3 પર આપ જોઈ શકશો રામલીલા 12:45 કલાકે, 3:45 કલાકે, 6:45 કલાકે તેમજ 9:45 કલાકે. સન્ડે મોર્નિંગમાં આપ હિન્દી ફિલ્મનો આનંદ માણી શકશો. એડવાન્સ બુકિંગ માટે સંપર્ક કરો 02832 307700 9909929100. હોટલ સેવન સ્કાય એરપોર્ટ રિંગ રોડ. ભુજમાં વીડી હાઈસ્કૂલ લોહાણા મહાજનવાડીથી જીમખાના સુધી અને ઠેર હમીરસર ક્રોસ રોડ સુધી રસ્તાની બિસ્માર હાલત. ઠેર ઠેર ખાડા ટેકરાથી લોકોની કમર તૂટે છે. ભુજની વીડી હાઈસ્કૂલથી લોહાણા મહાજન અને જીમખાનાથી હમીરસર વાળો આ રોડ ઠેર ઠેર ખાડા ટેકરાથી બિસ્માર થયો છે. નગરપાલિકાના પદાધિકારીઓ આ રોડ પર હજારો વાર પસાર થયા હશે, પણ તેમને આ રોડ સુધારવાની પ્રેરણા કેમ મળતી નથી તે પ્રશ્ન લોકોને મૂંઝવે છે. ઠેર ઠેર ખાડાથી લોકોની કમર તૂટે છે અને અમુક જગ્યાએ તો તૂટેલા રોડના ખાડા પાસે સ્પીડ બ્રેકર છે તે તો અત્યંત યાતનાજનક છે. આ રોડ ઉપર વરસાદમાં તો પાણીના તળાવ ભરાય છે ત્યારે પસાર થવું મુશ્કેલ છે. વળી આ વિસ્તારમાં માતૃછાયાની વિદ્યાર્થીઓને આવવા જવાનો રસ્તો છે. વાહનો ખાડા બચાવે છે તેથી તે બેધ્યાન થતા અકસ્માતનો પણ ભય રહે છે. લોકોની મુશ્કેલી દૂર કરવા માટે ચૂંટાયેલ પદાધિકારીઓ, ધારાસભ્યશ્રી વગેરે લોકોની મુશ્કેલી દૂર કરે તો મોટી સેવા કરેલી ગણાશે તેમ લોકો ઈચ્છે છે. અત્યારે આપણે વીડી હાઈસ્કૂલ પાસે ઉભેલા છીએ. વીડી હાઈસ્કૂલ અને માતૃછાયા કન્યા વિદ્યાલય રોડ છે, પણ શરમજનક વાત એ છે કેટલા વર્ષોથી આ રોડની હાલત એટલી ખરાબ છે કે માણસ હાલી નથી શકતું અને વરસાદમાં તો અહીંયા કોઈ નીકળતા જ નથી કારણ કે એટલા મોટા ખાડા છે. ને તમે રસ્તામાં જોશો તો ડામરનું તો ખાલી નામ જ છે, રેતી અને કાંકરી ને કેરોસીનથી રસ્તા જાણે બનાવ્યો ને એવું લાગે છે. અને શરમજનક વાત એ છે કે ભુજ નગરપાલિકા એકદમ બાજુમાં આવેલી છે. એની સામે ફોરેસ્ટ ઓફિસ છે, એની પાછળ ભારતીય જનતા પાર્ટીની મોટું કાર્યાલય આવેલું છે. આમ પબ્લિકને પડે છે જ્યારે પોતાના બાઇકથી, પોતાની સાયકલથી કે પગે જ્યારે નીકળે છે ને અહીંયા ત્રાસી જાય છે કે 155 કરોડના ખર્ચે ભુજીઓ બનાવે છે, 32 લાખના ખર્ચે વોકવે બનાવે છે, પણ એવો નાનો રોડ આ નગરપાલિકાથી બનતો નથી. એ શા માટે? શ્રી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા દ્વારા આયોજિત તૃતીય સમૂહ લગ્ન મહોત્સવ 2014. આગામી રાજપૂત ક્ષત્રિય સમાજનો તૃતીય સમૂહ લગ્નોત્સવ સંવત 2070 પોષ વદ બીજ તારીખ 18/1/2014 શનિવારના શુભ દિને નિર્ધારેલ છે. તો આ સમૂહ લગ્નમાં જોડાવા ઈચ્છુક નવયુગલોના પરિવારજનોને રજીસ્ટ્રેશન માટે તેમજ ફોર્મ મેળવવા માટે તારીખ 18/11/2013 થી નીચેના સરનામેથી મેળવી તારીખ 15/12/2013 સુધી સંપૂર્ણ વિગત સાથે પરત જમા કરાવી જવા સાદર વિનંતી. શ્રી જોરાવરસિંહ કેસરીસિંહ રાઠોડ, પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા, સિદ્ધિ કોમ્પ્લેક્સ, ખાદી ભવન સામે, કચ્છ મેડિકલ હોસ્પિટલની નીચે, હોસ્પિટલ રોડ, ભુજ. મનુભા ખેતુભા જાડેજા, પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમૂહ લગ્ન મહોત્સવ સમિતિ 2014. બાપાલાલભાઈ જે જાડેજા, ભુજ. હઠુભા એસ સોઢા, કોરિયાણી, લખપત. ભુજ તાલુકાના બંને વિસ્તારમાં હોડકો મુકામે તારીખ 23 તથા 24 નવેમ્બરના પશુ મેળો યોજાશે. ભુજ તાલુકાના બંને વિસ્તારમાં હોડકો મુકામે તારીખ 23 તથા 24 નવેમ્બરના રોજ પશુ મેળાનું આયોજન કરાયેલ છે. આ વર્ષે આ મેળાની થીમ રહેશે વન અધિકાર કાનૂન હેઠળ સામુદાયિક અધિકારનું જતન અને રક્ષણ. માલધારી સંગઠનના પ્રમુખ રમજાન ઈશા હાલેપોત્રાએ વિગતો આપતા જણાવ્યું, પશુઓના વેચાણ, ખરીદ, પ્રદર્શન, લોક સંસ્કૃતિ અને પશુ નસલો તથા અન્ય પ્રદર્શનો યોજાશે. જોઈએ એક અહેવાલ. મારું નામ રમજાન ઈશા હાલેપોત્રા છે અને હું બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠનનો પ્રમુખ છું. અમે આપણે 23 નવેમ્બર અને 24 નવેમ્બરનો પશુ મેળો કરી રહ્યા છીએ. આ અમારો 7મો પશુ મેળો છે. તો એના પ્રચાર પ્રસાર અર્થે
અને એમાં અમારી જે થીમ છે બન્નીને બન્ની રહેવા દો, એના ઉપર અમે 3 વર્ષથી અમારું બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન કામ કરી રહ્યું છે. સામૂહિક દરજ્જો છે તો એને લોકો સમક્ષ વાત મૂકવા અને મેળાનો માધ્યમે અમે અમારા જે પશુધનની વિધિઓ છે, પછી બીજી લોકકળાઓ છે, લોક સંસ્કૃતિ છે, એની પણ આ લોકો આગળ વાત મૂકવા કરી. અમારા સંગઠને એક તો બન્ની ભેંસને માન્યતા અપાવવામાં, જે અમારી બન્ની ભેંસ હતી તે વર્ષોથી મૂરા નસલમાં ખપતી હતી, તો એના માટે અમે અમારે ડોક્ટરો મારફત જે દાંતીવાડા યુનિવર્સિટીના ડોક્ટરો છે એમણે અમને એમાં મદદ કરી. અમે એમને જે અમારી જરૂરિયાત પૂરતી એમને અમે મદદ કરી. તો એ અંતે પરીક્ષણ કરતા એ સિદ્ધ થયું કે આ બન્ની ભેંસ મૂરા નસલની નથી, પણ બન્ની નસલ અલગ છે, એ સિદ્ધ થયું. તો આ સંગઠન બનાવ્યા પછી બન્નીની ભેંસને પ્રસિદ્ધતામાં વધારો થયો, જેના કારણે ગ્રાહકીમાં પણ વધારો થયો, જેના હિસાબથી એના ભાવમાં પણ વધારો થયો. હોસ્પિટલો, પશુ હોસ્પિટલો સારી સુવિધાવાળી હોય તો, કારણ કે બન્નીમાં 1.5-2 લાખ પશુઓ છે અને એને સુવિધા મળી રહે. રવિ બીજ કેન્દ્ર. ખેડૂત મિત્રો, આપની જરૂરિયાતના તમામ પ્રકારના સરકાર માન્ય બીટી કપાસ બિયારણો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. રવિ ટ્રેડર્સ, ભુજ, કચ્છ. રોગ જીવાતથી મુક્ત રાખી વધારે ઉત્પાદન મેળવવાની વૈજ્ઞાનિક માહિતી સાથે વ્યાજબી ભાવે બિયારણ મેળવવાનું કચ્છ જિલ્લાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. રવિ ટ્રેડર્સ 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંક પાસે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ શૈલેષભાઈ 9822250516, રવિભાઈ 9877935590. સારા બિયારણો તો ભાઈ રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ પાસેથી જ લેવાય. કચ્છમાં ફરી રણોત્સવ તારીખ 14 ડિસેમ્બરથી શરૂ થશે અને માર્ચ સુધી લંબાશે. ખાનગી પાર્ટીને ટેન્ટનો કોન્ટ્રાક્ટ અપાતા ભાવ આસમાને. ભુજમાં કોઈ ટુરિઝમ વતીથી કેમેરા સામે બોલવા તૈયાર નથી. કચ્છમાં ફરીવાર રણોત્સવ તારીખ 14 ડિસેમ્બરથી 14 ફેબ્રુઆરી સુધી યોજાશે, જે માર્ચ સુધી લંબાય તેવી સંભાવના છે. આ વખતે અમદાવાદથી લાલુજી એન્ડ સન્સ અમદાવાદવાળાને 350 ટેન્ટ લગાવવાનો અને મેન્ટેનન્સ વગેરેનો કોન્ટ્રાક્ટ અપાયો છે અને આ ખાનગી પાર્ટીએ આ ટેન્ટનો 2 રાત્રિ અને 3 દિવસનું પેકેજ ભુજથી ભુજનું ₹15,000 પ્લસ ટેક્સ 1,113 એટલે કે ₹16,113 ટુરિસ્ટને એક વ્યક્તિ માટે ખર્ચવા પડશે અને 3 નાઇટ 4 દિવસના પેકેજનો ચાર્જ ₹22,500 પ્લસ 1,670 ટેક્સ સાથે ₹24,170 એક વ્યક્તિનો ચાર્જ થશે. આટલા ઊંચા ભાવથી અત્યાર સુધી માત્ર 15 થી 20% જ ટેન્ટનું બુકિંગ થયું છે. ભુજની ટુરિઝમ કચેરીમાં કોઈ કેમેરા સામે બોલવા તૈયાર નથી. કચ્છ ટુરિઝમના વહીવટથી ટુરિસ્ટો આવે છે પણ સુવિધાના અભાવે ખરાબ છાપ લઈને જાય છે તેમ નિષ્ણાંતોનું મંતવ્ય છે. વધારામાં કચ્છના લોકોને કચ્છનું રણ જોવા માટે જજિયા વેરો ભરવો પડે છે, તે પણ લોકોને અપમાનજનક લાગે છે. લોકપ્રતિનિધિઓ ખરેખર ટુરિઝમનો વિકાસ કરવા ઈચ્છતા હોય તો વાસ્તવિક વિચારો અમલમાં મુકાય તે બાબત તપાસવી જોઈએ. ટુરિઝમ કોર્પોરેશનના ચેરમેન કમલેશ પટેલને પણ 2 વખત ફોન કર્યા પછી મુલાકાત આપવાનું ટાળ્યું હતું અને શરૂઆતમાં જવાબ આપ્યા બાદ મીટિંગમાં વ્યસ્ત છે તેમ જણાવ્યું હતું અને સમગ્ર વાતને ટાળવાનો પ્રયત્ન કર્યો હતો. રણ મહોત્સવના ટેન્ટનો ભાવ અત્યંત વધુ પડતો છે અને ખાનગી પાર્ટીને સમગ્ર ટેન્ટનું કામ આપ્યું છે તે બાબતે જવાબ આપવાનું ટાળ્યું હતું અને જણાવ્યું કે મીડિયા ઈચ્છે ત્યારે જ ઇન્ટરવ્યુ આપવો તે જરૂરી નથી તેવી વાત કરી હતી અને મીટિંગમાં વ્યસ્ત હોવાનો દાવો કર્યો હતો. હેલો, કમલેશભાઈ પટેલ બોલે છે સાહેબ? હા બોલું ભાઈ. હા, હું ભુજમાંથી બોલું છું. આશાપુરા ન્યૂઝ ચેનલ અને કચ્છિયત ટીવી સમાચાર છે અમારા. હા ભાઈ. હા, મારે આપની સાથે થોડી વાતચીત એ કરવાની હતી કે હમણાં કચ્છ રણ મહોત્સવ આવે છે
બરાબર. આપની કચેરીમાં અહીંયા જઈએ છીએ તો કોઈ અમારે તો વિઝ્યુઅલ મીડિયા છે એટલે ઇન્ટરવ્યુ આપવો પડે, તો એમને મનાઈ ફરવામાં આવી છે કે ઇન્ટરવ્યુ નહીં આપવાનો. એટલે અમારા ત્યાં જે પ્રવક્તા પાર્ટીના કે સરકારના પ્રવક્તા હોય એ લોકો જ આપવાનું હોય. અચ્છા, તો કચ્છમાં કોને? અમારા બધા લોકો કઈ નથી આપી શકતા. અચ્છા, કચ્છમાં કોણ આપે કે ભાઈ આ જાતની અમે સગવડો ઉભી કરી રહ્યા છીએ? હું હવે તમને એટલું જ કહું વડીલ કે ભાઈ આ વખતે હું પોતે આવવાનો છું એટલે એ દિવસે તમને બધાને એક સાથે જ ઇન્ટરવ્યુ આપીશ. બીજું સર કે આ જે રેટ નક્કી કરવામાં આવ્યા છે ખાનગી પાર્ટીને દીધા પછી 15,000 માથે અને પ્લસ ટેક્સ એટલે 16,000 ઉપર થાય છે, તો એ રેટને કારણે અત્યારે બુકિંગ ઓછું છે. તમે શું કહેશો એના માટે? હું અત્યારે એક મિટિંગમાં બેઠો છું, મારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મિટિંગ ચાલે છે. હું અત્યારે આ બધાના સવાલ ના આપી અગાઉ મેં એક વાર આપને રિંગ કરી હતી ત્યારે પણ કહેતા હતા હું મુખ્યમંત્રીના પ્રોગ્રામમાં છું અને હું પછી હોવું જ નહીં આગળ. એટલે અમારે તમે જયારે ઈચ્છો ત્યારે હું ઇન્ટરવ્યુ ના આપી શકું. હા ભાઈ, હા ના એવું ઈચ્છો નહીં હતો. આપણે તો પબ્લિક ના માટે જ અમે કરીએ છીએ, અમે અમારું કોઈ અંગત કામ નથી. પણ એટલે ભાઈ મેં કીધું આ વાળી સ્ટેચ્યુ ઓફ યુનિટીની આખા રન ફોર યુનિટીની 15 ડિસેમ્બરના કાર્યક્રમને લઈને બેઠેલો ભાઈ છું. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. મુન્દ્રાથી ભુજ તરફ બીએસએફના ગેટ પાસે ગમખ્વાર અકસ્માતમાં એક શ્રમજીવીનું કરુણ મૃત્યુ થયું. મુન્દ્રાથી ભુજ તરફ આવતી ટ્રક નંબર GJ12AU 6805 ટ્રક આવતી હતી ત્યારે બીએસએફના ગેટની બાજુમાં બાઇક નંબર GJ12AB 3520 પાછળથી ટ્રકમાં અથડાતા કેરા ગામના હરજી ખેતાણી ઉંમર વર્ષ 40 ને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. ત્યાં પાછળથી તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ શ્રમજીવી ભુજમાં કેરાથી પોતાના બાઇક ઉપર કડિયા કામ કરવા આવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા, હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં. ઓર્ગન, આઈપોડ, સોની પ્લે સ્ટેશનર, DVD પ્લેયર, હેરસ્ટાઇલના દરેક સાધનો, મસાજર, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોક તથા બેલ્ટની વિશાળ રેન્જ. કચ્છમાં ઇમ્પોર્ટન્ટ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. પ્રેમ લગ્ન કર્યા છે તેનું મન દુઃખ રાખી ભુજના યુવાનને 9 વર્ષે માર મરાયો. ઘાયલ યુવાનને જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો. ભુજનો યુવાન અને મુંબઈ રહેતા આરિફ ઇસુબ લાડકા ઉંમર વર્ષ 35 ભુજમાં તાજિયા મહોત્સવ પ્રસંગે આવેલ હતો ત્યારે 9 વર્ષ પહેલા પ્રેમ લગ્નનું મન દુઃખ રાખી છોકરી પક્ષવાળા હાકીમ સમેજા, ઇબ્રાહીમ સમેજા તેમજ અન્ય 6 જણાએ માર મારતા આરિફને વધુ સારવાર અર્થે દાખલ કરાયેલ છે. આ બનાવ રાત્રે 10:30 વાગે તાજિયા જોવા ગયા ત્યારે બન્યો હતો. આરિફ હકીકતમાં આ છે કે હું મુંબઈથી ફરવા માટે અહીંયા આવ્યો મારા બાઈક અને વેકેશન હમણાં દિવાળીના વેકેશને આવ્યો હતો એટલે સમજી લ્યો આ મારા જે સામેવાળા પક્ષવાળા આ શું છે કે મન દુઃખ રાખીને 8-9 વર્ષ થઈ ગયા હું લગ્ન કર્યા છે એમના સામે જે છોકરીવાળા છે એમના જોડેથી. તો આ એવી રીતે મન દુઃખ રાખીને સમજી લ્યો કે પોતે કાંઈક એના કારણે મારા ઉપર હુમલો કર્યો. કાલે હુમલો કર્યો એટલે એનામાં છરી ને ધોકા ને બધે હતા એના પાસે. મારો જે ઘરવાળીનો ભાઈ છે આપણે હકીમ ને બીજો ઇબ્રાહીમ સમેજા આ મારા ઉપર હુમલો કર્યો છે. સુંદરી આધુનિક સમયમાં નારીને નવા પરિધાન આપવા માટેનું 22 વર્ષ જૂનું એક જ ભાવનું શોરૂમ એટલે સુંદરી. લેડીઝ ડ્રેસ મટીરિયલ્સ, રેડીમેડ ડ્રેસ તથા નાઇટવેરની વિશાળ શ્રેણી મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુંદરી.
ડ્રેસ મટીરિયલ્સમાં વિશાળ શ્રેણી જેમ કે કેટલોગ પીસ, પાર્ટી વેર, દુપટ્ટા વર્ક, ડિઝાઇનર બાંધણી શૂટ, સિલ્કના લોંગ પાર્ટી વેર ડ્રેસીસ મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ. નાઇટ વેરમાં ફેન્સી નાઇટી, નાઇટ શૂટ, બેડરૂમ માટેનું 4 પીસ, 6 પીસ. આપના શોરૂમનું સરનામું છે સુંદરી, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ. સંપર્ક ભાવેશ મહેતા 9909227592, હિતેશ મહેતા 9825369513. ભુજ મુન્દ્રા રોડ પર BSF ગેટ પાસે મારામારીનો બનાવ બન્યો, 2 ઘાયલ. ભુજ મુન્દ્રા રોડ પર BSF રોડ પાસે 2 વ્યક્તિઓને માર મરાયો હતો. દિનેશ શિવજી મહેશ્વરી ઉંમર વર્ષ 24 તથા રાજેશ અર્જુન મહેશ્વરી ઉંમર વર્ષ 21, જે બંને ભાઈઓ છે, તેમને માર મરાતા ભુજની હોસ્પિટલમાં ખસેડાયેલ છે. ઘાયલોના જણાવ્યા પ્રમાણે જૂની અદાવતનું મનદુખ રાખી રવિશંકરસિંહ, જે રાવલવાડીમાં રહે છે, તે અને અન્ય કોઈ શખ્સ સાથે હોકી, છરી અને હથિયાર સાથે માર મરાયો છે, તેમ ઘાયલ બંધુઓએ આક્ષેપ કર્યો છે. મહેશ્વરી દિનેશ શિવજી અગાઉ 2 મહિના પહેલા પણ નાના ભાઈને મારી ગયો હતો. એના ત્યારબાદ મને પણ મારવા આવ્યો તમારા ગામ બળદિયા. અને હવે પછી ત્યારે અમે ઘણા જણા હતા એટલે ત્યાં કાંઈ કરીને વયો ગયો ત્યાંથી. અને પાછો આજથી 3-4 દી પહેલાં ફોન કરીને એમ કહે છે કે હવે તમારા 2 ભાઈને જોઈ લઈશ. અને આજે અમે અમારા ગામ જતા હતા બાઇકથી, અને પાછળથી અમે એ લોકો 2 જણા હતા ને મોઢે રૂમાલ બાંધેલું હતું. રવિરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા અને રાવલવાડીમાં રહે છે. એમને ફાધર પોલીસમાં છે, નરેન્દ્રસિંહ જાડેજા. અત્યારે હોકી હતી અને બંને પાસે હોકી હતી ને, 2 જણા હતા ને અમે 2 જણા હતા. અમે તો અમારા ધ્યાનમાં ઘરે જતા હતા. અમે ગાડી ચલાવીને અત્યારે, અને છરી પણ ભેગી હતી મોટી. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. પૂર્વ મંત્રી અમિત શાહ પર 2009માં એક યુવતીની ગેરકાયદેસર રીતે જાસૂસી કરવાનો આરોપ. વિધાનસભા ચૂંટણી માટે પ્રવેશ નોંધણી ભરનાર આમ આદમી પાર્ટીના 45% ઉમેદવાર કરોડપતિ. છત્તીસગઢમાં મોદીનો કોંગ્રેસ પર પ્રહાર. દેશ વેચનાર PM બનશે કે ચા વેચનાર, તે તો જનતા જ નક્કી કરશે. ઉત્તર પ્રદેશમાં મરદાઓની સાથે અનશન. CM નહીં આવે તો નહીં થાય અંતિમ સંસ્કાર. દિલ્હી જળ બોર્ડમાં કરોડોની હેરાફેરી. વધી શીલા સરકારની મુશ્કેલીઓ. આશારામ જામીનની અપીલ કરે તેવી શક્યતા. યૌન શોષણ કેસમાં પૂરી થઈ રહી છે કસ્ટડી. અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખનું ભાજપમાંથી રાજીનામું. પૂર્વીય દિલ્હીમાં ગેંગરેપનો સનસનાટી ભર્યો બનાવ. 30 વર્ષીય મહિલાએ નોંધાવ્યો કેસ. બેંગ્લોરમાં મોદીની રેલી માટે જોરદાર તૈયારી. સૌથી વધારે ધ્યાન સુરક્ષા પર. કાલે છે રેલી. સોનિયા ગાંધીએ શિવરાજના કામકાજ પર ઉઠાવ્યા સવાલ. કહ્યું આત્મહત્યા કરવા પર મજબૂર છે ખેડૂતો. પટના બ્લાસ્ટમાં વધુ એક ધરપકડ. પતિની સાથે મેંગ્લોરથી પકડાઈ આયશા બાનુ. આતંકીઓને આર્થિક મદદ કરવાનો આરોપ. દિલ્હીમાં શાકભાજીના ભાવથી રાહત. 50-55 પર પહોંચ્યા ડુંગળી અને ટમેટાના ભાવ. રામલીલાને મળી જોરદાર ઓપનિંગ. પહેલા જ દિવસે દરેક શો હાઉસફુલ. ભારતને મળી વિજયી ભેટ. રડી પડ્યો ક્રિકેટનો ભગવાન. ચાહકોની આંખોમાં પણ છલકાયા આંસુ. કર્ણાટકના બેલગામમાં રોડ એક્સિડન્ટ. એક સાથે નીકળી 21 લોકોની અંતિમ યાત્રા. છોકરીઓની તુલનાએ 14% છોકરાઓનો અધૂરા માસે જન્મ થાય છે. ખારી રોહરમાં બાળકને જન્મ આપી ત્યજી દેનાર જનેતાની ધરપકડ. નારાયણ સાંઈની બાતમી આપનારને 5 લાખનું ઇનામ જાહેર કરતી સુરત પોલીસ. સચિનને ટાઈમ મેગેઝીને પર્સન ઓફ ધ મોમેન્ટનો ખિતાબ આપ્યો. રામલીલાને ભુજના મલ્ટીપ્લેક્સમાં દર્શાવવા ક્ષત્રિય અગ્રણીઓની લીલી ઝંડી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.